મિત્રો હવે બીજા ચેપ્ટરના થિયરીમાં છેલ્લી થિયરી ત્રીજા ચેપ્ટરની છેલ્લી થિયરી એક છે એમસીબી અને ઈએલસીબી. બરાબર, એમસીબી અને ઈએલસીબીનું ફૂલ ફોર્મ તો ખબર જ હશે. એમસીબીનું શું આવશે? મિનિએચર સર્કિટ બ્રેકર, અને ઈએલસીબીનું અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. અને આ બે ઇક્વિપમેન્ટનો ઉપયોગ આપણે ઇક્વિપમેન્ટના પ્રોટેક્શન માટે વાપરીએ છીએ. તો હવે પહેલાં આપણે પ્રોટેક્શન માટે કોનો ફ્યુઝનો ઉપયોગ કરતા હતા, પણ હવે ફ્યુઝની જગ્યાએ મોસ્ટ ઓફ કેવળ એમસીબી આપણે વાપરીએ છીએ. હવે એમસીબીનું કામ શું? એમસીબીના બે કામ, એક તો ઓવરલોડ પ્રોટેક્શન કે ઓવર કરંટ કે શોર્ટ સર્કિટ કરંટ માટે પ્રોટેક્શન, અને બીજું ઇક્વિપમેન્ટને ચાલુ બંધ કરવા માટે. બરાબર, અને ફ્યુઝની જગ્યાએ વાપરીએ. હવે એમસીબી રહી ક્યારે ઓપરેટ થશે? તો સર્કિટમાં વહેતો પ્રવાહ બરાબર એની લિમિટ કિંમત કરતાં 25% વધી જાય ત્યારે. એટલે એ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હોય કે જો 15 એમ્પિયરની સર્કિટ હોય અને અહીંયા આપણે 15 એમ્પિયરની એમસીબી લગાવી, એટલે 15 એમ્પિયરનો 25% કેટલો થશે? 18.75. 18.75 એમ્પિયર સુધી કરંટ જશે તો કાંઈ વાંધો નહીં આવે, પણ 18.75 એમ્પિયરથી વધારે કરંટ પસાર થાય તો એમસીબી શું થઈ જશે? તમારી ટ્રીપ મારી જશે અને ઇક્વિપમેન્ટને બંધ કરી દેશે. અને ફરીથી સપ્લાય જોતો હોય તો પાછી એમસીબીને રીસેટ અથવા તો ફરીથી ચાલુ કરી આપણે ઇક્વિપમેન્ટ ચાલુ કરી શકશું. પણ જે કાંઈ ફોલ્ટ હોય એ ફોલ્ટ દૂર કરીને પછી આપણે એમસીબી ચાલુ કરવાની રહેશે, નકર પછી એમસીબી ચાલુ થશે નહીં. હવે એમસીબી રહ્યું એ બે પ્રકારની મળે, જી સિરીઝ અને એલ સિરીઝ. હવે એલ સિરીઝ એટલે એલ એટલે લાઇટિંગ. બરાબર, લાઇટિંગ માટે એટલે ઇસ્ત્રી, લાઇટિંગ સર્કિટ એટલે પંખા ને એ, હીટર, ઓવન, ગીઝર એવી બધી વસ્તુ હોય તો ત્યાં આપણે કંઈ એલ સિરીઝની એમસીબી વાપરી શકશું. અને જી સિરીઝની ક્યાં કે જ્યાં કરંટ વધઘટ થતો હોય, ધારો કે મોટર છે, એસી છે, ટ્રાન્સફોર્મર છે, હેલોજન લેમ્પ છે, લેથ મશીન, એવી બધી જગ્યાએ આપણે કઈ જી સિરીઝની એમસીબી વાપરશું. બરાબર, હવે આકૃતિ આપને દર્શાવેલી છે. બરાબર, આકૃતિ જે આપને આપી છે એ આકૃતિમાં શું આપ્યું છે? એક સિમ્પલ ભાષામાં સમજાવેલી છે. જે એક્ઝેક્ટ આકૃતિ રહી છે ને એલસીબીની ઈએલસીબીની એક આકૃતિ આપેલી છે. એટલે આગળનો ટોપિક આપણો કયો છે? ઈએલસીબી જ છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર. તો પહેલાં અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનું કામ સમજી લે. બરાબર, એનું કામ શું છે એ. તો અર્થ લીકેજ સર્કિટ બ્રેકર એ શું કામ કરશે કે જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થાય અથવા તો ધારો કે કોઈ ઇક્વિપમેન્ટનું ઇન્સ્યુલેશન નબળું પડી ગયું, ઇન્સ્યુલેશનમાં ક્રેક થયું, તો એને લીધે બોડીમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે વધારાનો કરંટ ફ્લો થશે. એટલે એવી જે હાઈ રેટિંગના ઇક્વિપમેન્ટ હોય એની બોડીમાં વધારાનો લીકેજ કરંટ ફ્લો થતો હોય છે, જે મિલી એમ્પિયરમાં હશે. હવે એ ભાગને આપણે કોઈ ટચ કરીએ તો શોક લાગવાની શક્યતા રહે. એટલે આવો વધારાનો કરંટ રહ્યો એને લીધે આપણે શોક લાગવાની શક્યતા રહેશે. એટલે એવા બધાથી પ્રોટેક્શન આપવા માટે કોનો ઉપયોગ કરીએ આપણે? ઈએલસીબીનો. હવે ઈએલસીબીની જો ફિગર આપને આપી છે, ફિગરમાં શું કર્યું? એક ગોળાકાર અથવા તો ગોળાકાર પોલ લઈ લીધો હોય. બરાબર, એના ઉપર 3 વાઇન્ડિંગ W1, W2 અને W3 રાખેલા. ડાયરેક્ટ લોડ ક્યાં જવા દીધો? મેઇન સપ્લાય એરિયા ક્યાં જશે? W1 અને W2માં. અને W3ને ક્યાં જવા દીધી? રિલે સાથે કનેક્શન આપેલું છે. હવે નોર્મલ કન્ડિશન હશે ત્યારે શું થશે? W1માંથી પોઝિટિવ ને W2માંથી નેગેટિવ સપ્લાય ફ્લો થાય છે. કે ધારો કે કન્ડિશન નોર્મલ છે, કાંઈ શોર્ટ સર્કિટ થાય નથી. એટલે બેયને લીધે શું થશે કે આ જે કોર રહે કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થશે. પણ ફ્લક્સ કેટલું? બેમાંથી જે કરંટ પસાર થતો હોય એટલો. કે ધારો કે એમ્પિયર કરંટ પસાર થાય તો 1 એમ્પિયર પોઝિટિવ નેગેટિવ થાય, ફ્લક્સ કેટલું? 0. એટલે W3 વાઇન્ડિંગમાં કોઈ પણ જાતનો કરંટ ફ્લો થશે નહીં. પણ જ્યારે કોઈ એબનોર્મલ કન્ડિશન કે શોર્ટ સર્કિટ થાય તો શું થશે? આ બેને લીધે કરંટમાં શું? બેમાંથી પસાર થતા કરંટમાં ડિફરન્સ આવશે. ધારો કે આમાંથી 5 એમ્પિયર થાય, આમાંથી 3 એમ્પિયર, તો 2 એમ્પિયરનો ડિફરન્સ આવ્યો. એ 2 એમ્પિયર શું થશે? કોરમાં ફ્લો થશે. કોરમાં ફ્લો થશે એટલે કોરમાં ફ્લક્સ જનરેટ થશે. એટલે કોરમાં ફ્લક્સ જનરેટ થશે એને લીધે શું થશે? વાઇન્ડિંગ આ W3 રહ્યું એમાં કરંટ હશે. અને એ કરંટ કોને મળશે? રિલેને. અને રિલે શું કરશે? મેઇન સ્વિચને સિગ્નલ આપશે કે ભાઈ આપણે પડી જવાનું છે, એટલે ટ્રીપ થઈ જશે. એટલે આ રીતના ઈએલસીબી દ્વારા આપણને પ્રોટેક્શન મળી રહેશે. હવે થોડા આઈ રૂલ્સ આપેલા છે. બરાબર, આઈ રૂલ્સ અડધા આઈ રૂલ્સ તો આપણે જે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે. આઈ રૂલ્સ 29 તો એ શું છે કે ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન સાધનની સ્થાપન, રક્ષણ, ઓપરેશન અને જાળવણીનો નિયમ. પછી 30 રહ્યો કન્ઝ્યુમરના વિસ્તારમાં જે કાંઈ સર્વિસ લાઇન આવતો હોય તો એને અંગેનો. 31 રહ્યો તો કન્ઝ્યુમરના વિસ્તારમાં કટઆઉટનો. 32 રહ્યો તો અર્થવાહક અને અર્થ કરેલ ન્યુટ્રલની ઓળખ. 33 કન્ઝ્યુમર વિસ્તારમાં અર્થ ટર્મિનલ અંગે. 34 ખુલ્લા વાહકોની પહોંચ. 47 કન્ઝ્યુમરે જે નવું ઇન્સ્ટોલર માંગ્યું
અથવા તો રિપેરિંગ કરવા માટે માંગ્યું તો એની ચકાસણી, 48નો લીકેજની ચકાસણી અને 50મો મેઇન સ્વિચ પ્રોવાઈડ કરવાની અથવા તો મેઇન સ્વિચ આપવાનો, બરાબર, મેઇન સ્વિચ મૂકવાનો. એટલે આ એ રૂલ્સ છે. અને બીજા જે થોડાક આ રૂલ્સ છે વધારાના એ જોઈ લઈ. તો વધારાના આ બધા એ રૂલ્સ હતા જે જોયા આપણે કે આ 50 સુધીના એ આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, અને આ 56 મીટર કે કટ આઉટ સીલનો પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છીએ. પણ આ ઇન્ડસ્ટ્રીઝ માટે થોડાક જઈ તો ઇન્ડસ્ટ્રીઝનું વાયરિંગ હોય તો એમાં મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર મૂકવું અને પછી સીલ આપવું, બરાબર. પછી બીજું થોડુંક કે જેટલા મોટર, ટ્રાન્સફોર્મર, ઓવન, ફર્નેસ કે હોય તો એ બધાની સ્વિચો રહી જેમ બને એમ ક્યાં રાખવાની ઇક્વિપમેન્ટની નજીકમાં, જેથી કરીને ક્યાંય થાય તો આપણે ઝડપથી ઇક્વિપમેન્ટને કંટ્રોલિંગ કરી શકીએ. પછી ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગમાં જેટલા સાધનો હોય, મોટર હોય, ગમે એ વસ્તુ હોય, બરાબર, એ બધાને પહેલાં તો લોખંડના ઢાંકણાથી ઢાંકવાની. પછી જે કાંઈ વાયરિંગમાં મેટલના પાર્ટ્સ હોય તો એને અર્થિંગ કરવાનું રહેશે. અને કન્ડ્યુટ માટે જે અથવા તો વાયરને પસાર કરવા માટે જે મેટલની કન્ડ્યુટ વાપરેલી એ બધાને જે ધાતુ રહે ઇલેક્ટ્રિકલી અને મિકેનિકલી મજબૂત અને સળંગ પાઇપ હોવા જોઈએ. અને પાવર વાયરિંગ માટેના જે ઇક્વિપમેન્ટ રહ્યા કે સ્વિચ, કંટ્રોલ ગિયર, સ્ટાર્ટર, ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ એ બધાને લાકડા ઉપર બેસાડવાના નથી, બને તો મેટલની બોડી ઉપર બેસાડવાના રહેશે. પછી દરેક ઇક્વિપમેન્ટને આપણે પ્રોટેક્શન આપવાનું રહેશે, EMCB અને ELCBનું, બરાબર. અર્થ લીકેજ સર્કિટ બ્રેકર અને EMCB અથવા તો ઓવરફોલ્ટ અને અર્થ લીકેજ પ્રોટેક્શન આપવાનું રહેશે. અને કોઈ પણ સાધન હોય તો એને ઓછામાં ઓછું 2 જગ્યાએથી અર્થિંગ આપવાનું રહેશે કે જેથી કરીને એક અર્થમાં કંઈ વાંધો હોય તો બીજા અર્થેથી આપને પ્રોટેક્શન મળી રહે. એટલે આ રીતના આવશે આપણું આ રૂલ્સ અને ELCB અને MCB.